હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બેક ચીઝ મેક્રોની. એની માટે જોશે 2 ટેબલસ્પૂન ઓફ ઓઇલ, 2 ઝીણી સુધારેલી લસણની કણી, 1 મીડિયમ સાઇઝનો કાંદો, 1 મીડિયમ સાઇઝનો શિમલા મરચાં, 1 બાઉલ મકાઈ બાફેલી, ચીલી ફ્લેક્સ, નમક સ્વાદ અનુસાર અને આ મેક્રોની છે જે મેં બાફી લીધી છે. એક કઢાઈ લેશું, તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ નાખીશું. થઈ ગયું છે. હવે એમાં નાખીશ લસણ. લસણને આપણે બહુ સોતે નથી કરવાનું, થોડુંક જ કરવાનું છે. લસણ સોતે થઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું ઓનિયન. પછી તેમાં નાખશું સ્વાદ પ્રમાણે નમક. નમક આપણે થોડું જ નાખશું, કારણ કે આપણે મકાઈ બાફી છે એમાં બી નમક નાખેલું છે અને જે મેક્રોની બાફી છે એમાં બી નમક છે. આપણે વેજીટેબલ્સને આખા પાક જ પકાવવાના છે, કારણ કે વેજીટેબલ્સ 2 વાર પાકશે. એટલે આપણે જ્યારે બેક કરવા મૂકશું મેક્રોની, એમાં બી થોડા વેજીટેબલ્સ પાકશે એની માટે. હવે આમાં નાખવાનું છે સ્વીટ કોર્ન. નાખશું શિમલા મરચાં. હવે આપણે આમાં એડ કરશું ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ એડલેસ કરી શકો છો તમારા હિસાબે, કેટલું તીખું ખવાય છે એના પ્રમાણે. તમે આમાં પાઇનેપલના પીસીસ બી નાખી શકો છો, ઓપ્શનલ છે. પાઇનેપલના પીસીસ નાખવાથી થોડી સ્વીટનેસ આવે છે. હમણાં મારી પાસે પણ પાઇનેપલ નથી, એટલે મેં બી ઓપ્શનલ રાખ્યું છે. આપણા વેજીટેબલ્સ સોતે થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખશું બોઇલ કરેલી મેક્રોની. આપણે આમાં એડ કરશું મેક્રોની. અને પ્રોપર બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે જરા ટોસ કરી દઈશું તો બધું મિક્સ થઈ જાય. બોલમાં આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે બનાવશું વ્હાઈટ સોસ. તો તેની માટે જોશે આપણને 1 ટેબલસ્પૂન ઓફ ઓઇલ, 2 કપ મિલ્ક, 2 ટેબલસ્પૂન ઓફ મેદા, 2 ટેબલસ્પૂન ઓફ બટર, ચપટી કાળી મરી પાવડર અને 1 ગ્લાસ પાણી. આપણે આજે બનાવી છે બેક ચીઝ મેક્રોની, અને એ બી આપણે ગેસ ઉપર બનાવવાના છે. તો એની માટે મેં એક કુકર લીધો છે, તેમાં મેં થોડી રેતી રાખી છે. હવે એને હું પ્રીહીટ કરવા માટે મૂકી દઈશ 10 મિનિટ સુધી. ગેસની ફ્લેમ સ્લો રાખજો અને એને ઢાંકી દેજો. સેમ કઢાઈ લેવાની આપણે, તેમાં આપણે બટરને બહુ મેલ્ટ નથી કરવાનું. આપણે એમાં 1 ટેબલસ્પૂન ઓઇલ નાખવાનું, તાકી બટર બળી ન જાય. 1 ટેબલસ્પૂન જેટલા આપણે ઝીણા સમારેલા ગાર્લિક નાખશું. તેમાં નાખશું 2 ટેબલસ્પૂન ઓફ મેદા. મેંદો નાખીને એને કન્ટિન્યુઅસલી આપણને હલાવવાનું છે, જ્યાં સુધી લમ્સ છૂટા ના પડે ત્યાં સુધી. હવે હું આમાં નાખીશ થોડો થોડો કરીને મિલ્ક, અને કન્ટિન્યુઅસલી હલાવતા રહેજો. હવે આપણે એમાં નાખશું સ્વાદ અનુસાર નમક અને થોડું બ્લેક પેપર પાવડર. હવે આમાં આપણે થોડું પાણી નાખશું.
મિક્સ કરવાનું. કન્ટિન્યુઅસલી એને આપણે હલાવતા રહેશું, નહીંતર એ નીચે ચોંટી જશે. અને તમને લાગે કે એ બહુ જ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે તો એને થોડુંક હજી પકાવજો, એટલે એ પછી ઘટ થઈ જશે. વ્હાઈટ સોસ રેડી છે કે નહીં ચેક કરવા માટે ચમચને ઉપાડી પાછળની સાઈડ આમ કટ કરવાનું, એટલે આપણને લાગશે આપણા વ્હાઈટ સોસ રેડી છે. હવે આપણે એમાં નાખશું આપણે વેજીટેબલવાળી મેક્રોની. મેક્રોનીને હું એક બોલમાં ટ્રાન્સફર કરી દઉં છું, જેને આપણે એ જ બોલને આપણે બેક કરવા મૂકશું કુકરની અંદર. થોડી ચીઝ એડ કરશું. હવે આપણે આને બેક કરવા મૂકશું. પ્રીહીટેડ કરેલો કુકર છે, ઢક્કન રાખી 10 થી 15 મિનિટ સુધી એને બેક કરવા મૂકશું.